5.5 એની 11મી રકમમાં y બરાબર x ઇન્ટુ cos x ની x ઘાત વત્તા x ઇન્ટુ sin x ની 1/x ઘાત છે. અહીંયા પણ આપણે u v ધારી લઈશું. y બરાબર u વત્તા v ધારો. બરાબર, માટે આપણી પાસે dy બાય dx મળશે du બાય dx વત્તા dv બાય dx. આ બંને અલગ અલગ શોધી આ 1 નંબરના રિઝલ્ટમાં આપણે મૂકીશું. તો સૌથી પહેલાં આપણે u લઈશું. u છે આપણો x ઇન્ટુ cos x ની x ઘાત. લઘુગુણક એટલે ઘાત વિધેય છે, બંને બાજુ log લઈશું. તો log u, ઘાતના નિયમ પ્રમાણે ઘાત આગળ અને log, અને આપણે મોટો કૌંસ આપીશું એટલે અલગ પડશે, log x cos x. અહીંયા બે અલગ અલગ વિધેય, ગુણાકારનો નિયમ થશે, ગુણ વિધેય છે. એક્સની સાપેક્ષ વિકલન કરતા log u નું 1/u, સાથે સાથે લગાશે du બાય dx. પાલું વિધેય એનું આનું વિકલન કરીશું અને x ગણતા log x ના પ્રમાણિત રૂપ પ્રમાણે 1/x, એટલે આપણો x છે આખો x cos x છે, x cos x છે. હવે સાથે સાથે અહીંયા સંયોજિત વિધેય છે એટલે આનું પણ કરવું પડશે. અહીં પાછું ગુણાકાર છે એટલે પાલું વિધેય x એનું અને cos x નું માઇનસ sin x થશે, એટલે માઇનસ x આ એનું બીજાનું માઇનસ sin x વત્તા cos x એના x નું 1 થઈ જશે. આ રીતે થશે. અને હવે ફાઇનલ સાદરૂપ આપી દઈએ. યુને પણ આ બાજુ લઈ લઈએ અને મૂકીને ફાઇનલ આપીએ. તો du બાય dx બરાબર યુ પહેલાં અહીંયા લખું છું, પછી આપણે એની કિંમત લખીશું અને આનું સાદરૂપ આપણે આપી દઈએ. તો આને આપણે અંદર લેવાનું છે. એક્સ ઉડી જશે, અહીંયા પાછળ એક્સ ઉડી જશે, પ્લસવાળું પહેલાં લખીએ છીએ એટલે 1/cos x ઇન્ટુ cos x, એટલે અહીંયા આપણી પાસે 1 વધશે એટલે પહેલાં 1 લખીએ છીએ. આ માઇનસ અને માઇનસ આ sin/cos એટલે tan, અને આ x છે એટલે x tan x વધશે. હવે અહીંયા આટલું તો વધ્યું, આપણે અહીંયા વચ્ચેનું એક બીજું રિઝલ્ટ મૂકવાનું રહી ગયું હતું, એટલે કે આ બીજું વિધેય એનું log x cos x એના અને એક્સનું થશે 1. આ અહીંયા લખવાનું છે, કારણ કે આટલું ખાલી કોનું આપણે કર્યું હતું, પહેલું વિધેય એનું આ પહેલું વિધેય એનું અને આનું આટલું મૂકેલું, અને પ્લસ આ બીજું વિધેય એનું અને એક્સનું આપણે 1 મૂકવાનું બાકી હતું. એટલે આપણે અહીંયા આ જે સાદરૂપ આપ્યું આની અંદર આપણે આ લીધું, યુ હજી મૂક્યો નથી, ખાલી આને લીધું, આનું સાદરૂપ આપ્યું. હવે આ લખવાનું બાકી છે, એટલે પ્લસ log x cos x. હવે આપણે યુની કિંમત મૂકી દઈશું. તો યુ બરાબર આપણી પાસે છે x cos x ની x ઘાત, અને અંદર આપણી પાસે વધશે 1 માઇનસ x tan x, 1 માઇનસ x tan x વત્તા log x cos x. એકમાં આપણે મૂકીશું, એકમાં એને મૂકીશું. હવે પહેલાં v વાળું લઈ લે, dv બાય dx કરવાનું છે. તો આપણો v છે x sin x, x ગુણ્યા sin x એની 1/x ઘાત છે. અહીંયા પણ log લેવું પડશે, log v ઘાત આગળ 1/x ઘાત આગળ, અને અંદર બીજા કૌંસમાં આવશે log x sin x. અહીંયા આપણે બે અલગ વિધેય પડી ગયા, ગુણ વિધેય છે, વિકલન કરીશું. log v નું 1/v dv બાય dx લખાશે. હવે આ પાલું વિધેય એનું 1/x એના આ ધારો કે x તો log x નું થશે 1/x sin x. હવે આનું કરવાનું છે, લોગનું થઈ ગયું, લોગ પતી ગયો. હવે આનું અહીં ગુણાકારનો નિયમ આવશે. તો પહેલું વિધેય એનું sin x નું થશે cos x વત્તા બીજું વિધેય છે એનું અને x પહેલું વિધેય છે એનું વિકલન થશે 1. આ પતી ગયું.
અહીંયા ગુણાકારનો નિયમ, પાછો અંદર ગુણાકારનો નિયમ હતો. હવે પ્લસ આ બીજું વિધેય એનું એ, એટલે કે log x sin x એના એ, અને પહેલાનું વિકલન એટલે એનું થશે -1/x². 1/x એનું થશે -1/x. હવે સાદુરૂપ આપીશું, વીને અહીંયા પણ લઈ લઈશું એટલે dv/dx, વી લખી જ કાઢું છું, x sin x ની 1/x, અને બાકીનાનું સાદુરૂપ અહીંયા લખીએ છીએ આપણે. તો અહીંયા જે સાદુરૂપ આવશે આપણી પાસે, તો આને આપણે અંદર લેવાનું છે, બરાબર. તો નીચે x² છે બધામાં, પહેલાં સાદુરૂપ આપી દઈએ, આને અંદર લઈ અને x² લખી કાઢીએ. એટલે અહીંયા ઉપર થશે x cos x વત્તા sin x, અને નીચે થશે આ x² sin x. પછી આ આખું બહાર જ છે, બરાબર, અને માઇનસ આ માઇનસ log x sin x, log x sin x, અને નીચે થશે x². આ રીતે થશે. હવે ફરીવાર સાદુરૂપ આપીએ તો x sin x, તો 1/x. હવે જો શું વધે છે, અહીંયા શું વધશે, આની નીચે આ આપણે લઈ લઈએ તો આપણી પાસે વધશે એક x વધશે, ઉપર નીચે જે x² છે તો રાખીશું. અહીંયા cos x upon sin x એટલે cot x વધશે, એટલે x cot x આવશે. અહીંયા શું વધશે, આની નીચે આ લઈ લઈશું તો x² તો આપણે બધાની નીચે રાખીએ જ છે, અહીંયા છે, તો અહીંયા વધશે 1 એટલે +1. અહીંયા માઇનસ log x sin x, અને નીચે બધાની નીચે આવશે x². આ રીતે આપણો આવશે dv/dx આવશે. અને હવે dv/dx જે આવ્યો એ અને du/dx આવ્યો એકમાં મૂકશું, એકમાં મૂકતા આપણી પાસે dy/dx આવશે. પાલું છે એ મૂકી દઉં છું અહીંયા, જે આપણે અહીંયા શોધ્યું છે એ આખું મૂકી દઉં છું અહીંયા. તો આપણી પાસે ફાઇનલ આન્સર આવશે x cos x એની x ઘાત અંદર 1 - x tan x વત્તા log x cos x. આ du/dx મૂક્યો વત્તા dv/dx મૂક્યો તો x sin x ની 1/x ઘાત, અને અંદર આવશે x cot x +1 માઇનસ log ઇન્ટુ અંદર x sin x, અને નીચે છે આપણી પાસે x². સાદુરૂપ બહુ ધ્યાનથી આપજો, કારણ કે પ્રેક્ટિસવાળી રકમો છે. સ્વાધ્યાય 5.5ની 12મી રકમમાં xની y ઘાત પ્લસ yની x ઘાત બરાબર 1 છે. અહીંયા પણ આપણે ધારીશું, ધારો કે આ આપણો u છે અને આ આપણો v છે, બરાબર. આ ધારીશું માટે હવે આપણે xને સાપેક્ષ એ કરીએ છીએ તો du/dx વત્તા dv/dx, આનું વિકલન કરીશું, આનું વિકલન કરીશું =0 આવશે, અને આપણે 1 નંબર. હવે du/dx શોધીને અહીં મૂકીશું, dv/dx શોધીને અહીં મૂકીશું, અને એમાં dy/dx મળશે, એને સૂત્ર કરતાં બનાવીશું. હવે આ બે શોધવા માટે આપણે u છે એ પહેલાં લઈશું. તો u બરાબર xની y ઘાત છે, બંને બાજુ અહીંયા log લેવા પડશે, માટે log u બરાબર y ઘાત આગળ અને log x. ગુણ વિધેય છે, અને સાથે સાથે અહીંયા ગુણાકારનો નિયમ પણ કરીશું. તો સૌથી પહેલાં અહીંયા log u નું થશે 1/u, સાથે સાથે du/dx. અહીંયા ગુણાકારનો નિયમ કરીશું તો y વિધેય, પાલું વિધેય એનું એ log x નું વિકલન x વત્તા log x બીજું વિધેય એનું એ મૂકવાનું છે, અને y નું 1 થશે, પણ સાથે સાથે dy/dx આવશે. માટે આપણને જે du/dx જોઈએ છે એ આપણને મળશે. આ u ને અહીંયા ગુણાકારમાં લખી કાઢીએ એટલે આપણી પાસે u છે xની y ઘાત, અંદર થશે y/x વત્તા log x dy/dx. આ રીતે આપણને મળશે. અને સાથે સાથે આને પણ અંદર લઈ લઈએ તો xની 1 ઘાત છે એ ઉપર જશે,
આ વાયને લખીએ વાય એક્સની આ જે 1 ઘાત છે અહીંયા લેતા વાય -1 અહીંયા પતી ગયું ગુણાકારમાં આને ગુણી કાઢીએ તો આપણી પાસે વધશે એક્સની વાય log x dy/dx અને 1 માં મૂકીશું. હવે v વાળું કરી નાખીએ. આપણી પાસે v બરાબર છે y ની x ઘાત. અહીંયા પણ બંને બાજુ log લઈશું તો log v ઘાત આગળ x log y. હવે ગુણ વિધેય સાથે સાથે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીશું. log v નું 1/y dv/dx x ને સાપેક્ષ કરીશું. x એનો એ log y નું 1/y સાથે સાથે y નું કર્યું છે તો dy/dx પ્લસ log y એના એ અને x નું થશે 1 થશે. માટે આપણને dv/dx મળશે. v ને અહીંયા ગુણાકારમાં લઈએ તો y ની x ઘાત અંદર મળશે x/y dy/dx વત્તા log y. હવે હાને હજી સાદરૂપ આપીએ, અંદર લઈ લઈએ. આ જે છે y ની x ઘાત અંદર લઈ લઈશું તો y ની 1 છે એટલે y ની x -1 લખીશું અને સાથે સાથે અહીંયા x તો છે જ માટે આપણને મળશે dv/dx = x × y ની x -1 dy/dx વત્તા y ની x × log y અને 1 માં મૂકતા. હવે 1 માં આપણે મૂકીશું. આપણે du/dx પહેલાં મૂકીશું તો આપણો du/dx છે અને હું મૂકીશ એને મૂકતા માટે y x ની y -1 વત્તા x ની y ઘાત log x × dy/dx વત્તા આપણે જે ઉપર મૂક્યું છે dv/dx મૂકીશું x y ની x -1 dy/dx વત્તા y ની x log y બરાબર 0 છે. હવે dy/dx શોધવાનું છે આ રકમમાં એટલે આ બે પદ છે એને જોડે લઈ dy/dx કોમન કાઢી અને બાકીના પદને આપણે જમણી બાજુ લઈ લઈએ એટલે dy/dx કોમન કાઢતા આપણને વધશે આ પદ x ની y ઘાત log x વત્તા x × y ની x -1 આ છે એ આ વધશે અને = માઇનસમાં લખીશું. પહેલું આ લખીશું y x ની y -1 અને બીજું લખીશું માઇનસ બહાર કાઢ્યા છે y ની x log y. માટે ફાઇનલ જવાબ આપણી પાસે આવશે dy/dx આને આપણે ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં લઈ લઈશું અને આ માઇનસ છે એટલે આપણી પાસે જવાબ આવશે x y -1 આ લખીએ છીએ y પ્લસ y ની x log y અને નીચે આવશે આ ગુણાકારમાં છે ભાગાકારમાં આવી જશે x ની y log x વત્તા x y ની x -1 આ લખીશું. એટલે આ રીતે dy/dx આ રકમમાં શોધવાનો છે.